વિશ્વનાથ સતવા બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ पेपर नंबर 506 complex analysis 1 complex analysis 1 example કરીશું. prove that 1/1 minus sin alpha minus iota cos alpha is equal to 1/8 cosec cube pi by 4 minus alpha by 2 into sec 3 pi by 4 minus plus 3 alpha by 2. बरोबर. Here given that left hand side proof here given that left hand side is equal to 1/1 minus sin alpha minus iota cos alpha. We know that the changes the angle of sine for pi by 2 minus alpha, then we get sine changes to cos. 1/1 minus cos pi by 2 minus alpha minus iota sine pi by 2 minus alpha. Now it's a cube all raised to cube is equal to 1/1 minus cos pi by 2 minus alpha. The formula of trigonometry 2 sin square જે આપણો એંગલ હોય એનો અડધો થઈ જશે એટલે કે પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 minus iota. This formula sin 2 theta is equal to 2 sin theta into cos theta. તો sin 2 theta નથી પણ આપણી પાસે પાઈ બાય 2 માઇનસ આલ્ફા છે જે ખૂણો હોય બરોબર તેનો અડધો ખૂણો થઈ જશે. 2 sin પાઈ બાય 4 minus alpha by 2 into cos pi by 4 minus alpha by 2 all raised to 3. 1 divided by હવે આમાંથી જો કઈ વસ્તુ કોમન નીકળશે 1 divided by sin pi by 4 minus alpha by 2 કોમન નીકળશે 2 પણ જો 2 ની કેટલી ઘાત થશે 3 2/2 હવે સાઇન પણ કોમન નીકળશે સાઇન ની પણ કેટલી ઘાત કોમન નીકળશે 3 ઘાત કોમન નીકળશે વધશે શું એ અંદર કાઉન્સમાં લખશું ઇન્ટુ સાઇન એક વખત સાઇન અંદર વધશે સાઇન પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ આયોટા કોસ pi by 4 minus alpha by 2 all raised to cube. 1 divided by હવે આને 1 divided by ન લખો તો પણ ચાલે ડાયરેક્ટ લખી નાખો. કેટલા લખશું આપણે 2 raised to 3 એટલે કેટલા થાય 8 એટલે 1/8 સાઇન 1/sin એટલે કે કોસેક
કોસેક ક્યુબ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ આયોટા કોસ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 ઓલ રેસ ટુ -3. કેમ? કારણ કે એકના છેદમાં છે, આપણે અંશમાં લાવીએ એટલે જે ઘાત હોય એ માઇનસ થઈ જાય. 1/8 ના 1/8 આ તો એઝ ઇટ ઇઝ જ આવશે. કોસેક ક્યુબ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન માટે હવે જો આપણે ખૂણો ફેરવવો પડશે. શા માટે ખૂણો ફેરવવો પડે? કારણ કે આપણને ખબર છે કે એક્સપોનેન્શિયલ વિધેય આપણી પાસે માની લો કે આ રીતનું હોય e⁻⁻θ, એટલે આપણે શું લખતા હતા તો કે cos θ પ્લસ આયોટા સાઇન θ. બરોબર, આ રીતે આપણે લખતા હતા. એટલે કોસ કે જે કેવો પાર્ટ હતો? રિયલ પાર્ટ હતો. સાઇન કેવો પાર્ટ હતો? ઇમેજનરી પાર્ટ. પરંતુ આ પદમાં આપણને ઊંધું આપેલું છે. સાઇન જે છે તે રિયલ છે, કોસ છે તે ઇમેજનરી છે, એટલે આને ફેરવવો પડશે ખૂણો. જો સાઇન ને પાઈ બાય 2 માંથી આ ખૂણો બાદ કરી દો તો આ થઈ જશે કોસ, એટલે કે કોસ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4. બરોબર, એમાંથી કેટલો ખૂણો બાદ કરવાનો? આખામાંથી પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 પ્લસ નહીં માઇનસ આયોટા સાઇન પાઈ બાય 2 માઇનસ આખો ખૂણો બાદ કરી દેવાનો પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2. બરોબર, ઓલ રેસ ટુ કેટલા આવશે? -3. 1/8 કોસેક ક્યુબ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2. હવે જુઓ પાઈ બાય 4, હવે કોસ પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 એટલે પાઈ બાય 4 માઇનસ પ્લસ આલ્ફા બાય 2 માઇનસ આયોટા સાઇન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 કે પાઈ બાય 4 પાઈ બાય 4 માઇનસ પ્લસ આલ્ફા બાય 2 ઓલ રેસ ટુ -3. હવે અહીંયા આપણે ડી મોઇવસ થિયરમ એપ્લાય કરીશું. (1/8) કોસેક ક્યુબ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 કોસ -3 પાઈ બાય 4 માઇનસ 3 આલ્ફા બાય 2 માઇનસ આયોટા સાઇન -3 પાઈ બાય 4 માઇનસ 3 આલ્ફા બાય 2 1/8 કોસેક ક્યુબ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2. હવે જો આપણને ખબર છે કે કોસ -x હોય તો કેટલા આવે? કોસ x થઈ જાય, અને સાઇન -x હોય તો સાઇનની નિશાની જે હોય ને તે બહાર આવી જાય. બરોબર, એટલે કોસના જે ખૂણો છે તે માઇનસ હોય તો બહાર, અને માઇનસ હોય તો એ ખૂણો પણ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. કોસ 3 પાઈ બાય 4 પ્લસ 3 આલ્ફા બાય 2 માઇનસ, હવે સાઇનનો જે ખૂણો હોય આગળ આવી જાય. બરોબર, જે નિશાની હોય ને તે સૌથી આગળ સાઇનની આગળ આવી જાય. સાઇનની આગળ માઇનસ ઓલરેડી છે. હવે ખૂણાની નિશાની પણ માઇનસ આવે એટલે માઇનસ પ્લસ આયોટા સાઇન 3 પાઈ બાય 4 પ્લસ 3 આલ્ફા બાય 2. હવે જો હું તમને એક સીઝવાળું મેં તમને ફોર્મ આગળ દાખલામાં મેં તમને કરાવ્યું હતું. બરોબર, જો ખૂણો સરખો છે, બરોબર, અને આવડે e⁻⁻ એટલે કોઈ પણ e⁻⁻θ ઇઝ ઇક્વલ ટુ આ કિંમત છે. બરોબર, તો એને સીઝ ફોર્મમાં લખી શકું. એટલે કોસેક ક્યુબ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 ઇન્ટુ સીઝ ખૂણો જે હોય ને લખી નાખવાનો 3 પાઈ બાય 4 પ્લસ 3 આલ્ફા બાય 2. બરોબર,
3 પાઈ બાય 4 પ્લસ 3 આલ્ફા બાય 2 સીઝ પાઈ બાય 4 માઇનસ આલ્ફા બાય 2 કોસેક ક્યુબ 1 ડિવાઇડ બાય એક્સ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. બરોબર, હેન્સ ધ પ્રૂફ. હેન્સ ધ પ્રૂફ. if x is equal to cos theta plus I sin theta and y is equal to cos phi plus I sin phi, then prove that then prove that x raised to n y raised to m plus y raised to m divide x raised to n is equal to 2 cos n theta minus m phi and x raised to n divided by y raised to m minus y raised to m divide x raised to n is equal to 2 iota sin n theta minus m phi. પ્રૂફ. આપણને કઈ કઈ કિંમત આપેલી છે x અને y ની, બરોબર? તો હિયર given that x is equal to cos theta વત્તા iota sin theta, y is equal to cos phi plus iota sin phi. બરોબર, તો આપણે પહેલા x રેઝ ટુ n ની કિંમત લઈશું અને y રેઝ ટુ m ની કિંમત મેળવીશું. x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ cos theta વત્તા iota sin theta ઓલ રેઝ ટુ n. બરોબર, અહીંયા આપણે ડી મોઇવસ થિયરમ એપ્લાય કરીશું. cos n theta પ્લસ iota sin n theta આ લખી શકાય બાય ડી મોઇવસ થિયરમ. એવી જ રીતે y રેઝ ટુ m માટે cos phi પ્લસ iota sin phi all raised to m equals to cos m phi plus I sin m phi. આ પણ કઈ રીતે આવ્યું તો કે ડી મોઇવસ થિયરમ પરથી. ત્યારબાદ આપણે આમાં કિંમત મૂકીશું x રેઝ ટુ n ડિવાઇડ y રેઝ ટુ n. x રેઝ ટુ આને સમીકરણ નંબર તમે 1 આપી દો, આને સમીકરણ આને જ ન આપવાનું પછી આને આપી દો તો હાલશે. x રેઝ ટુ n ડિવાઇડ બાય y રેઝ ટુ n, એટલે એ લખી શકું કે x રેઝ ટુ n ડિવાઇડ y રેઝ ટુ n ઇક્વલ્સ ટુ cos m theta plus iota sin n theta divide by cos m phi plus iota sin m phi. બરોબર, હવે આપણે અનુબદ્ધકરણે લઈએ ને, બરોબર, ત્યારબાદ આપણે અનુબદ્ધકરણે લઈ લેવાની, એટલે ઇઝી પડી જાય. અનુબદ્ધકરણની cos n theta પ્લસ iota sin n theta. બરોબર, હવે અનુબદ્ધકરણે લઈએ તો આનું વ્યસ્ત નહીં પણ વિરુદ્ધ નિશાન આવશે કે પ્લસ હોય તો અહીંયા કેટલા આવે માઇનસ cos m phi માઇનસ iota sin m phi. જે છેદમાં આવશે ને તેનું 1 થઈ જશે. હવે આપણે આને કાઉન્સ છૂટા પડે એટલે કે cos n theta ઇન્ટુ cos m phi પ્લસ માઇનસ iota sin m phi ઇન્ટુ cos
एन थीटा प्लस आयोटा साइन एन थीटा इंटू कोस एम फाई प्लस माइनस माइनस आई स्क्वेर એટલે કે -1 માઇનસ માઇનસ પ્લસ સાइन एन थीटा इंटू साइन एम फाई। હવે જુઓ આ સૂત્ર બનશે આવડું કોસનું કોસ એ માઇનસ બીનું કોસ એન થીટા માઇનસ એમ ફાઈ પ્લસ આયોટા સાइन ए माइनस बी एन थीटा माइनस एम फाई बराबर। आने इक्वेशन नंबर 1 आपी देवानुं। हवे एवी ज रीते एक्स रेस टू एन डिवाइड बाय वाय रेस टू एन हतुं बराबर। हवे आपणे शुं करवानुं वाय रेस टू एन ना छेदमां एक्स रेस टू एन वाळुं वाय रेस टू एम छेदमां एक्स रेस टू एन बराबर। एटले कई किंमत आवशे कोस एम फाई प्लस आयोटा साइन एन फाई डिवाइड बाय कोस एन थीटा प्लस आयोटा साइन एन थीटा। त्यारबाद आटલું બધા કણે લઈ લેવાની એટલે कोस एम फाई प्लस आयोटा साइन एम फाई इंटू कोस एन थीटा प्लस आयोटा साइन एन थीटा शू आवशे कोस एम फाई इंटू कोस एन थीटा प्लस 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 अहीं हकीकत में माइनस आवशे प्लस नहीं आवे एटले अहीं माइनस थई जशे आई साइन एन थीटा इंटू कोस एम फाई। हवे आवशे प्लस 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 आयोटा साइन एम फाई इंटू कोस एन थीटा माइनस प्लस माइनस अने आई स्क्वेर -1 माइनस माइनस प्लस साइन एम फाई इंटू साइन एन थीटा। हवे आवशे कोसनुं सूत्र बनी जशे अहींया केटला आवशे कोस एम फाई माइनस एन थीटा प्लस आयोटा साइन एम फाई माइनस एन थीटा। આપણે આને આ રીતે લખી શકીએ કે કોસ જો કોસનું મેં તમને કીધું હતું કોસ -x હોય ને તો કોસ x થઈ જાય સાइन -x હોય ને તો -12 આવી જાય અને sin x થઈ જાય બરોબર। તો કોસને અલ્ટર ચેન્જ કરી નાખો તો શું થાય એન થીટા માઇનસ એમ ફાઈ। હવે આને અલ્ટર ચેન્જ કરો એટલે એ નિશાની આગળ આવી જાય એટલે કે માઇનસ આયોટા સાइन एन थीटा माइनस एम फाई। હવે આને ઇક્વેશન નંબર 1 આપવું આને ઇક્વેશન નંબર આપણે 2 આપી દીધો। હવે ઇક્વેશન 1 અને 2 નો પહેલા તો શું કરવાનો સરવાળો। નાવ ટેક ઇક્વેશન 1 + 2 વી ગેટ બરોબર। બંનેનો સરવાળો કર્યો એટલે કે x રેસ ટુ n y रेस टू m अपॉन x रेस टू n इज इक्वल टू तो इक्वेशन नंबर 1 कोस n थीटा माइनस m फाई माइनस प्लस आयोटा साइन n थीटा माइनस m फाई प्लस कोस n थीटा माइनस m फाई माइनस आयोटा साइन एन थीटा माइनस एम फाई आ कट थी जशे एटले कोस एन थीटा माइनस एम फाई केटली टाइम आवशे 2 टाइम एटले के एक्स रेस टू एन वाय रेस टू एम प्लस वाय रेस टू एम डिवाइड एक्स रेस टू एन बरोबर। आ पहली साबित तो थई गयो। आपणे कयुं साबित करवानुं छे बीजुं। नाउ टेक इक्वेशन
1 minus 2, and we get x raised to n divided by y raised to m minus y raised to m divided by x raised to n is equal to 2 iota sin n theta minus m phi. આપણે આવું સાબિત કરવાનું છે, બરોબર. તો આપણી પાસે સૂત્ર કયું છે? cos n theta, cos n theta minus m phi plus iota sin n theta minus m phi minus, બરોબર, cos n theta minus m phi minus minus plus iota sin n theta minus m phi, જે આ પ્લસ માઇનસ વાળું ટર્મ કેન્સલ એટલે 2 iota sin n theta minus m phi, બરોબર. લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ, હેન્સ ધ પ્રૂફ. if a is equal to e raised to I to alpha, b is equal to c અને d, e raised to I to beta, e raised to I to gamma, e raised to I to delta, then prove that first one is under root a plus b plus c plus d is equal to 1 upon under root a plus b plus c plus d is equal to 2 cos alpha plus beta plus gamma plus delta, બરોબર. તો આપણે આનું સોલ્યુશન પ્રૂફ. Here given that x is equals to a is equal to e raised to I to alpha, b is equal to I to beta, c is equal to e raised to I to gamma, and d is equal to e raised to I to delta. હવે આપણે શું કરવાનું છે? વર્ગમૂળની અંદર આ બધી કિંમત મૂકીશું ABCDની, બરોબર. તો વર્ગમૂળમાં a પ્લસ b પ્લસ c પ્લસ d ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ e raised to I to alpha, e raised to I to beta plus e raised to I to gamma plus e raised to I to delta. આ બધામાંથી e raised to I alpha, બરોબર, I કોમન નીકળશે, I alpha બીટા ગામા ડેલ્ટા આખાનો વર્ગ થઈ જાય ને. into 2 all square root, 2 કોમન નીકળશે, સ્ક્વેર રૂટ અને 2 કેન્સલ એટલે e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા, બરોબર. હવે આપણી પાસે માની લો કે એકના છેદમાં વર્ગમૂળમાં a પ્લસ b પ્લસ c પ્લસ d, તો આને આ રીતે લખી શકાય e રેઝ ટુ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા, બરોબર. હવે જુઓ બંનેની કિંમતનો શું કરવાનો? સરવાળો, બરોબર. સરવાળો કરો તો શું આવે? e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા પ્લસ e રેઝ ટુ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા, બરોબર. હવે આનું શું થતું હશે? તો કે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા પ્લસ આયોટા સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા પ્લસ
પ્લસ હવે આનું લખીશું e રેઝ ટુ માઇનસ આ ટર્મનું કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા માઇનસ આયોટા સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા પ્લસ અને માઇનસ ટર્મ જે છે તે કેન્સલ થઈ જશે એટલે કેટલું વધશે 2 કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા બરોબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ બરોબર. હવે આની પછીનું બીજું જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું સાબિત કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું સાબિત કરીશું. વર્ગમૂળમાં એબીના છેદમાં સીડી પ્લસ આખા વર્ગમૂળના છેદમાં સીડીના છેદમાં એબી ઇઝ ઇક્વલ ટુ 2 કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા પ્લસ ડેલ્ટા. તો આપણે એની પ્રૂફ આપી દઈએ બરોબર. આ બીજા ભાગની એબીના છેદમાં સીડી એ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે e રેઝ ટુ i ટુ આલ્ફા e રેઝ ટુ i ટુ આલ્ફા છેદમાં e રેઝ ટુ આ ગુણાકારમાં પણ આવશે ઇન્ટુ e રેઝ ટુ i ટુ બીટા આ આવશે e રેઝ ટુ i ટુ ગામા e રેઝ ટુ i ટુ ડેલ્ટા પ્લસ સીડીની વેલ્યુ કેટલી આવશે અને વ્યસ્ત e રેઝ ટુ i ટુ ગામા e રેઝ ટુ i ટુ ડેલ્ટા e રેઝ ટુ i ટુ આલ્ફા e રેઝ ટુ i ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2 કોમન કાઢી નાખો i પણ કોમન કાઢી નાખો એટલે આલ્ફા પ્લસ બીટા છેદમાં e રેઝ ટુ 2i ગામા પ્લસ ડેલ્ટા પ્લસ અંડરરૂટ e રેઝ ટુ i આ 2i ગામા પ્લસ ડેલ્ટા e રેઝ ટુ 2i આલ્ફા પ્લસ બીટા. હવે જુઓ ઉપરની સીધું 2 અને વર્ગમૂળ કેન્સલ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો કેટલા આવશે e રેઝ ટુ i આલ્ફા પ્લસ બીટા e રેઝ ટુ i આલ્ફા ગામા પ્લસ ડેલ્ટા પ્લસ e રેઝ ટુ i ગામા પ્લસ ડેલ્ટા e રેઝ ટુ i આલ્ફા પ્લસ બીટા. હવે નીચેનો જે છેદમાં હોય બરોબર અંશમાં જાય તો એ ઘાત હોય ને એ માઇનસ થઈ જાય e રેઝ ટુ i આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા પ્લસ ડેલ્ટા પ્લસ e રેઝ ટુ i ગામા પ્લસ ડેલ્ટા માઇનસ આલ્ફા માઇનસ બીટા e રેઝ ટુ i આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા પ્લસ e રેઝ ટુ i ગામા પ્લસ ડેલ્ટા માઇનસ આલ્ફા માઇનસ બીટા. હવે આને હું કોસવાળી ટર્મમાં આ રીતે લખી શકું e રેઝ ટુ માઇનસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા અને માઇનસ ડેલ્ટા બરોબર. આ ટર્મને કઈ રીતે હું લખી શકું તો કે કોસ થીટા એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ આ કિંમત લખવાની આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા પ્લસ i સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા પ્લસ કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા માઇનસ આયોટા સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા પ્લસ અને માઇનસ વાળી ટર્મ છે તે કેન્સલ થઈ જાય એટલે વધે કેટલું હતું કે 2 કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા અથવા આ રીતે પણ લખી શકાય 2 કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા પ્લસ ડેલ્ટા બરોબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. સ્ક્વેર રૂટ ABCD ઇન્ટુ સ્ક્વેર રૂટ AB બાય CD ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ i સાઇન આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર. ત્રીજાની સાબિતી આપણે આપીશું બરોબર.
ABCD બરોબર ABCD ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કઈ કિંમત હતી વર્ગમૂળમાં ABCD બરાબર જે આપણે પહેલા જ દાખલામાં મળી ગઈ છે ને ABCD ની કિંમત e રેઝ ટુ I આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા હવે આપણી પાસે છે સ્ક્વેર રૂટ ABCD સ્ક્વેર રૂટ AB બાય CD ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ આયોટા આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા બરોબર એ બંનેનો શું કરવાનો છે આપણે ગુણાકાર વર્ગમૂળમાં ABCD ઇન્ટુ સ્ક્વેર રૂટ AB બાય CD ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ આયોટા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા ઇન્ટુ e રેઝ ટુ આયોટા આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા e રેઝ ટુ આયોટા આલ્ફા પ્લસ બીટા પ્લસ ડેલ્ટા પ્લસ ગામા પ્લસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા ગામા ડેલ્ટા કેન્સલ થઈ જશે એટલે e રેઝ ટુ I ટુ આલ્ફા પ્લસ બીટા 2 ટાઈમ આવે છે એટલે e રેઝ ટુ આપણી પાસે e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા બરોબર એને આવી રીતે લખી શકાય કોસ અહીંયા લખી નાખું ABCD ઇન્ટુ સ્ક્વેર રૂટ AB બાય CD ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ આયોટા સાઇન આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ સાબિત થઈ જાય છે એક્ઝામ્પલની અંદરનો જે એક બીજો આપણે એક્ઝામ્પલ જોઈએ કે √1 ડિવાઈડ √ABCD ઇન્ટુ CD ડિવાઈડ AB ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ આયોટા સાઇન આલ્ફા પ્લસ બીટા રેઝ ટુ 2 પ્રૂફ 1 ડિવાઈડ √ABCD ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ √ABCD ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ આયોટા પણ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા √CD બાય AB ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ આયોટા ગામા પ્લસ ડેલ્ટા માઇનસ આલ્ફા માઇનસ બીટા હવે બંનેનો શું કરવાનો છે ગુણાકાર તો 1 ડિવાઈડ 1 બાય ABCD 1 બાય √ABCD ઇન્ટુ √CD બાય AB ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા ઇન્ટુ e રેઝ ટુ આયોટા ગામા પ્લસ ડેલ્ટા માઇનસ આલ્ફા માઇનસ બીટા હવે જુઓ આને આપણે આ રીતે પણ લખી શકીએ e રેઝ ટુ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા ઇન્ટુ e રેઝ ટુ માઇનસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા નિશાની બહાર કોમન કાઢી લીધી એટલે માઇનસની e રેઝ ટુ માઇનસ આલ્ફા કોમન કાઢી લીધું માઇનસ બધામાંથી અને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા પ્લસ આલ્ફા પ્લસ બીટા માઇનસ ગામા માઇનસ ડેલ્ટા હવે જુઓ કયું કેન્સલ થાય છે આ ગામા ડેલ્ટા e રેઝ ટુ માઇનસ આલ્ફા પ્લસ e રેઝ ટુ માઇનસ I આલ્ફા પ્લસ બીટા તો આને કયા ફોર્મમાં લખી શકાય કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ આયોટા સાઇન આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ અહીંયા સાબિત થાય છે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ